રાજકોટમાં વધુ એક વ્યાજખોરોનો ત્રાસ આવ્યો સામે જયદીપ મૈયરના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો કોર્ટમાં 30,000 ભરવાના હતા જે રકમ ન થતાં યુવકે દવાપી કર્યો આપઘાત અમિત તન્ના નામના વ્યક્તિએ દવાપી કર્યો આપઘાત પહેલા વિડીયો બનાવ્યો ત્યાર કર્યો આપઘાત બાઇટ રૂપાબેન તન્ના ભોગ બનનારની પત્ની અહેવાલ સંજય પોપટ મારા ઘરવાળાએ કાલે રાત્રે સુસાઇડ કર્યું છે દવા પીધી છે વ્યાજ જયદીપ દિનેશભાઈ મૈયર છે ને હેરાન કરતો હતો એના હિસાબે એને દવા પીધી છે 30 કોર્ટમાં છે ને 30,000 રૂપિયા ભરવાના હતા એની કીધે 30,000 રૂપિયા ન થયા એટલે એને ફોન કર્યો કે મારી પાસે 30,000 રૂપિયા અત્યારે નથી થાય મારી પાસે 15,000 રૂપિયા થાય છે તું સમાધાન કર નાખ જયદીપ દિનેશભાઈ મૈયરે ના પાડી કે હું સમાધાન નહીં કરું 30,000 હોય તો જ હું સમાધાન કરીશ મારી પાસે પૈસા હતા સાહેબ પણ મેં છે ને 30,000 રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એની 31 તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી જુનાગઢ મેં કેજીમાં એન્જોયગ્રાફી કરાવીને એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા હતા 15,000 મેં એને સમાધાન કરવાનું કીધું એટલે એને સમાધાન ન કર્યું દિનેશ એને છે ને એટલે અમિતે દવા પીધી એના હિસાબે આ થયું જયદીપે કીધું કે તું દવા પી જઈશ ને તો મને કઈ ફેર નહીં પડે એનો વિડીયો બનાવેલો છે સુસાઇડનો આખી કાગળીઓ લખીને ગયા છે મારા ઘરવાળા સોરઠિયાવાડી સર્કલ પાસે બે મિત્ર હતા એક થાળીએ ખાતા હતા અને માહિતી એને છરો માર્યો એના જેવું કર્યું એને એમના હાથ ઉછીના જ લીધા હતા 1.5-2 લાખ રૂપિયા જેવું લીધું હતું 1.5 લાખની અમારી રિક્ષા લઈ ગયો છે 8 ચેક એની પાસે છે અમારા અમિતના નામના એમાંથી એક એને નાખ્યો છે કે એના મામાએ નાખ્યો છે બીજા 6 થી 7 ચેક એની પાસે હજી અમારા કોરા ચેક છે અને વાર્તા આવી રીતના ઘડીએ ઘડીએ દર મહિને તારીખ આવે ને એટલે હેરાન કરે 30,000 ભરો 40,000 ભરો તો સમાધાન કરું મારે છોકરો નથી એક નાનો છોકરો છે મારા ભાઈનો એના હિસાબે અમિતે કીધું કે તું સમાધાન કર નાખ ભાઈ સાહેબ કે મમ્મી મૂકીને વહી ગઈ છે તો મારા આશરે મને એને રહેવા દે મારે છોકરા નથી તો મારું રમકડું થઈ જાય તો એના હિસાબે તો માયનો નહીં દોઈ એના હિસાબેથી ત્રાસના કંટાળીને અમિતે આ દવા પીધી છે અમિત રિક્ષા ભાડે હલાવે છે 150 રૂપિયા રિક્ષા ભાડું છે વ્યાજ શીખે એને રકમ લખી નાખી છે ચેકમાં પેલા વ્યાજ નહોતો લેતો અત્યારે વ્યાજે લખી અને કોર્ટમાં સમાધાન કરવું હોય ને તો મને 45,000 રૂપિયા વકીલની ફી આપો એના ભાઈઓની લોકો વકીલ છે ને એટલે અમને નથી પહોંચવા દેતા એ લોકો આજે તો પૈસા જ નથી આપેલા બે મિત્રતાના હિસાબે જ આપેલા હતા પણ જેને ચેક નાખ્યો ને 2.75 નો એમાં એને પૈસા લખી નાખ્યા 2.75 લાખ રૂપિયા આપ અને વકીલની ફી 45,000 રૂપિયા મને આપ તો સમાધાન કરું નકર મારે સમાધાન નથી કરવું જે માલે છે માલવા દે એને 1.5 લાખ રૂપિયાની રિક્ષા જમા કરાવી છે અને 7 વર્ષથી અમે હિસાબ માંગીએ છીએ અને કેટલા જમા કરાવ્યા છે એટલા પૈસા તે ખાલી 60,000 રૂપિયા દેવાના હતા એને આમાં ન્યાય આપો મારા ઘરવાળો આજે ગયો છે કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો ને જયદીપ બોરીચા ઉપર ફરિયાદ નોંધું મારી ત્યાં સુધી અહીંથી ડેડ બોડી હું લઈ લઉં મારા ઘરવાળાની